કરીએ. ભાગ્યશાળી. અખાડા બંધ થયા અને સભા આવી, વિવાદ બંધ થયા અને સંવાદ આવ્યો, પ્રશ્નોત્તરી બંધ થઈ અને ચર્ચા આવી, સ્વસ્થ ચર્ચા. કારણ શું? પ્રભુનો અનેકાંત. તો અનેકાંત પ્રભુએ આપેલું આ સૃષ્ટિને સૌથી મોટું વરદાન છે અને આપણી એક જૈન તરીકે પવિત્ર ફરજ છે, અનિવાર્ય ફરજ છે કે જેમાંથી આપણે ચૂકી ન શકીએ, પીછેહટ ન કરી શકીએ. અનેકાંતને આ વિશ્વના દરેક દરવાજે, દરેક ખૂણે પહોંચાડવો એ આપણી ફરજ છે. તો ક્યારેય આ ફરજમાંથી ચૂકશો નહીં. અનેકાંત બીજી માનસિકતા બદલી આપે છે કે સ્વપક્ષની પ્રશંસા નીકળી જાય છે. ઘણીવાર છે ને આ વસ્તુ ઝેર બની જાય છે. પણ અનેકાંત આવ્યા પછી તમને સમજાય છે કે હું પક્ષમાં બંધાવા અને ગંધાવા જન્મ્યો નથી. ગુણ જ્યાં પણ હોય ત્યાં મારી પ્રશંસા હશે. પછી એ ગુણ સ્વપક્ષમાં હોય કે પરપક્ષમાં. તમારી બે ભૂલ થાય છે. બે જકાર ખોટા વાપરો છો. મારા પક્ષે જ બધું સારું, આ પહેલો જકાર. મારા પક્ષે જ બધું સારું. અને બીજો જકાર, મારા પક્ષમાં બધું જ સારું. આ બંને વસ્તુ બહુ ખોટી છે. ન તો તમારા પક્ષે બધું જ સારું હોઈ શકે છે, ન તો તમારા પક્ષે જ બધું સારું હોઈ શકે છે. અનેકાંત આ બંને જકાર કાઢી આપે છે. એક, એને લીધે શું થાય છે કે સ્વપક્ષમાં પણ શોધન થાય છે. તમને પણ સમજાય છે કે મારા પક્ષે પણ ભૂલો હોઈ શકે. અને બે, તમને પરપક્ષમાં પણ કોઈ સારું હોઈ શકે એની સૂઝ પડે છે, એને લેવાનું તમને ગમે છે. તમને એક વસ્તુ પૂછું. માનો કે કોઈ કંપની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે અને પ્રોડક્ટ બુરી રીતે ફેલ જાય છે, ટીપાઈ જાય છે, દુનિયામાં ચાલતી જ નથી. તો કંપની શું કરશે? લોકોમાં બુદ્ધિ નથી, લોકોમાં પાત્રતા નથી, લોકોમાં અક્કલ નથી, લોકો આને લાયક નથી એમ સમજી અને પોતાની પ્રોડક્ટને ખાલી એમને એમ ટકાવી લેશે અને લોકોનો વાંક કાઢ્યા કરશે. એવું કરશે કંપની? તો કંપની શું કરશે? કંપની લોકોને ગમે, લોકોને અનુકૂળ પડે એ રીતે પ્રોડક્ટમાં મોડિફિકેશન કરશે. એ પોતાની મૂળભૂત વસ્તુને નહીં બદલે, પણ એ પ્રોડક્ટને કોઈને કોઈ રીતે મોડિફાય કરીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. બરાબર? આ કંપનીનું લક્ષ્ય. હવે તમે તમારી જાતને જુઓ. તમે જૈન ધર્મને પ્રસ્તુત કરો છો ને કોઈ તમારું સાંભળતું નથી. દુનિયા જૈન ધર્મ તરફ નજર નથી નાખતી. બરાબર? બીજા બધા જ ધર્મો આટલા ફેલાતા જાય ને જૈન ધર્મ ઉપરથી સંકોચાતો જાય, આવું બને છે. તો તમે શું કહો છો? અરે ભાઈ, કલિકાળ આવ્યો, લોકોની એ પાત્રતા જ નથી, લોકોમાં એ લાયકાત જ નથી કે જૈન ધર્મને સમજી શકે, જૈન ધર્મને સ્વીકારી શકે. લોકોમાં એટલી અક્કલ જ નથી. ભલે અરે રત્નના વેપારી તો થોડા જ હોવાના, બાકી શાક બકાલાના વેપારી ઘણા હોય. આપણે તો રત્નના વેપારી છીએ, આપણે તો થોડા જ હોવાના. તમે શું કરો છો? વાંક કોનો કાઢો છો? લોકોનો. તમારી વાત એમાં હવે પરિવર્તન લાવવાની જરૂર છે, એ તમે નથી સમજતા. અરે ભાગ્યશાળી, જે ધર્મો ફેલાઈ રહ્યા છે ને ભોગના દમ પર નહીં, અધ્યાત્મના દમ પર. જોજો તમે, જે ધર્મો અત્યારે ફેલાઈ રહ્યા છે એ અધ્યાત્મના દમ પર ફેલાઈ રહ્યા છે. તમારી તકલીફ એ થઈ ગઈ છે કે તમે પહેલેથી જ દુનિયાને તમારા કરતા નીચે ગણી લીધી છે. એક જન્મજાત તમને એવો ગર્વ અને ગૌરવ આવી ગયું છે કે આપણે જૈન છીએ, દુનિયાથી ઊંચા છીએ. અને દુનિયા તો છે જ ના લાયક, દુનિયા તો ખરાબ જ છે. એ આપણી વાતને નહીં સમજે. ઠીક છે, ચલો, એમને એમની રીતે જીવવા દો, વર્તવા દો. પરિણામ શું આવ્યું? ક્યારે પણ તમે અનેકાંત હોય કે પ્રભુનો કોઈ પણ સિદ્ધાંત હોય, દુનિયા એને સાચવે અને સ્વીકારે એવી રીતે રજૂ કરવાની મહેનત જ ન કરી. તમે એમ માની લીધું કે અનેકાંતમાં તો દુનિયાને ક્યાંથી રસ પડવાનો, અને અનેકાંતમાં કે દુનિયા લાયક જ નથી. તમે એમ માની લીધું, સ્વીકારી લીધું. અને આ માનસિકતા, આ સૌથી ખોટી માનસિકતા. એવું માની લીધું કે જે ધર્મો ફેલાય છે એ બધામાં ખાલી ભોગ છે એટલે ફેલાય છે. બિલકુલ નહીં. દુનિયા તો ભોગ ધર્મ વગર પણ મેળવી લે છે. આજે કયો માણસ દુઃખી છે? બધા પાસે બધું છે.
ધર્મ ફેલાઈ રહ્યા છે પોતાના કોઈ અધ્યાત્મના દમ પર, અને જો અધ્યાત્મના દમ પર જ ફેલાવાનું હોય તો પ્રભુ જેવું અધ્યાત્મ આ સૃષ્ટિને કોઈએ આપ્યું નથી. પ્રભુ જેવો અનેકાંતને અધ્યાત્મ કોઈએ નથી આપ્યો. તો આપણે તો કેટલા ફેલાઈ શકીએ, પણ નક્કી કરીએ તો કે એ અનેકાંતને, એ અધ્યાત્મને એવી રીતે મૂકવો છે કે દુનિયા એને સ્વીકારે. દુનિયાને નીચી ન ગણો, દુનિયાને લાયક નથી એવું ન ગણો. બિલકુલ બિલકુલ. દાખલો એક જ છે, આ જ અનેકાંત. આ ચોપડીના કેટલાય મુદ્દા છે, અને આ બધું જ આમાંથી 80% મેં શાસ્ત્રમાંથી જ સીધું લખ્યું છે. તો આવી વાતો કંઈક મોડિફાઈ કરીને તમે મૂકી શકો છો દુનિયા સામે, અને એ જો મૂકશો તો દુનિયા અનેકાંતને નતમસ્તક થશે, એ નક્કી માનજો. કેમ કે અત્યારે દુનિયાને જોઈએ છે સમન્વય, દુનિયાને જોઈએ છે સંવાદ, બીજું કાંઈ નથી જોતું. એક વસ્તુ પૂછું, શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ ખરેખર જૈનને ન મળવા જોઈએ, કારણ કે એનો તો જન્મ જ એના માટે થયો છે, બરાબર? અને આટલા નોબેલ પ્રાઇઝ જોઈ લો શાંતિના, એક પણ જૈનને આ સુધી મળ્યો છે શાંતિનો નોબેલ પ્રાઇઝ? નથી મળ્યો. મળવાની શક્યતા નથી. પ્રયત્ન જ નથી કર્યો. કેમ નથી કર્યો? કોઈ જૈન હજુ સુધી શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ પણ નથી થઈ. કોઈ જૈન સંસ્થા પણ નોમિનેટ નથી થઈ. આ વખતે લગભગ 73 જેટલી સંસ્થાઓ નોબેલ પ્રાઇઝ, શાંતિના નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ. તે 300 કરતાં વધારે વ્યક્તિ નોમિનેટ થયા હતા, એક પણ જૈન નથી. કેમ નહીં? કેમ કે આપણે શાંતિના દૂત છીએ એવો ગર્વ કરીએ છીએ, પણ ખરેખર એ માટે પ્રયત્નશીલ નથી. બિલકુલ. તો અનેકાંત એને એક સાધન બનાવી આ સૃષ્ટિને શાંતિમાં ડુબાડી નાખવા. શાંતિમાં આ જો અનેકાંત આવશે ને, આ ઝેર નીકળી જશે સ્વપ્રશંસાનું.